આજે અમે માતાએ ગયા દર્શન કરીને, મા મેલડીના દર્શન કરીને ત્યાં થોડુંક કામ કરવાનું હતું, પણ કાંઈ કરી આવ્યા નહીં. એટલે પછી પાછા આવતા રહ્યા ઘરે આવી. અને ઘરે આવ્યા એટલે મારું બેટું બાફરી ખાઈને ત્યાંથી પણ નાટી બોલાવી કે હવે મગફળી નેદવા આવવાનો વિચાર છે. તો ઉપડ્યા હતા અમે મગફળી નેદવા. મગફળી નેદવાનું વિચારતા વળી પાછા ઘરમાં લમણો કર્યો. એટલે એટલામાં તો હોમેથી મહેમાન દેખાઈ ગયા કે હા મહેમાન આવ્યા છે. તો પછી મહેમાન પાસે આવવાના થયો. તો અમારે આવ્યા હતા ભેરડીથી શંકરલાલ આવ્યા છે અને કોટડાથી આવ્યા હતા. પછી અમે બધા બેઠા અને ચા બા પીધો અને અમારા બાજુ બાપો બેઠા હતા. અને પછી હદો આવ્યો અને પછી ફેર વિચાર્યું કે ચલો નેદવા તો જવું જ પડશે, કોઈ છૂટકો નથી. તો પછી નેદવાનું વિચારો કરતાં ઉપડ્યા. તો નેસલા ભાગમાં તો રેડી છે મગફળી, પણ આપણે ઉપરલા ભાગમાં નેદવાનું છે. એટલે ઉપરલા ભાગમાં જવું જ પડશે નેદવા. અહીંયા ને એક માણસ તો નેદેદરું છે અહીંયા. એટલે પોતાની વિડીયોમાં આવતા આવે છે શરમ એટલે, પણ તોય હું સોનો મોનો વિડીયો લઈને જવરો છું. એટલે પછી એમ કે બનાનાટી બોલાવી તો પડશે. મગફળી થોડી કાચી અને પીળી તો છે, પણ કરવું શું હોય તો રહેવાનું. જેમ કે વરસાદ બહુ આવે છે એટલે રહેશેથી ખાતર કોઈ નોશું નથી. અને હવે ખાતર નાખવાનું થશે એટલે એનો વિડીયો બનાવીશું, બરાબર. પછી ત્યાં પહોંચવાનું થયું એટલે થોડુંક મનમાં એમ છે કે મારો વિડીયો તો ઉતારવો છે, પણ સોનો મન વિડીયો ઉતારી નાખ્યો. એ પછી મગફળીને હજીને આવતા રહ્યા ઘરે આવીને ભેંસે દોવાનું કર્યું ચાલુ. ભાઈ ભેંસે દોતો મીઠે ચેડે બેઠો છે. પણ સવારે વિચાર્યો કે ભેંસે દોરે છે એટલે આપણે દૂધ ભરાવવાની તૈયારી કરો. તો પછી અમે મીઠીઓ ઉપડ્યા દૂધ ભરાવવા જવાનું બાઇકને તૈયારી કર્યું કે ચલો બાઇક લઈ લેતા ને બહેની ઓળખે તું કે મારે આવું છે તો ચાલો કે તો એ જાય. અમે કર્યું બાઇક ચાલુ અને ચેડે મીઠિયાને નતો લઈ જવા. અહીંયાથી ઉપડ્યા ડેરી આવી ગયા. ડેરીમાં લાઈન નથી આવતી એટલે દૂધ ભરવાની મજા આવી ગઈ. અમે દૂધ ભરાતું હતું અને શૈલેષભાઈ અમે બેઠા હતા. અને આ બાજુ વિશા બાપુ સેમ્પલ લેતા હતા. અને ઓલી બાજુ શૈલેષભાઈ મોછું મારતા હતા મારા માતાજીને. એમ કે વીડિયામાં આવ્યું એમ તને લેવાનો હતો ખાસ મારે વિહો બાપુ હમણાં ઊભા છે. અને બધો ફેટ પાડે હારો છે કેટલી ટેકનોલોજી. તો નમસ્તે મિત્રો, જય માતાજી.